હેલો ફ્રેન્ડ, સ્વાગત છે તમારું। આજના વિડીયોમાં આપણે જોઈશું કે જો તમે ઘરે બેઠા એચડીએફસી બેંકનું સ્ટેટમેન્ટ તમારા વોટ્સઅપ પર મંગાવવા માંગતા હોય તો તમે કેવી રીતે મંગાવી શકો છો। તો એચડીએફસી બેંકનું સ્ટેટમેન્ટ તમે 2 મિનિટની અંદર તમારા મોબાઈલની અંદર વોટ્સઅપ પર મંગાવી શકો છો। તો એચડીએફસી બેંકનું સ્ટેટમેન્ટ તમારા વોટ્સઅપ પર મંગાવવા માટે તમારે સૌથી પહેલા તમારા ફોનની અંદર આ મોબાઈલ નંબરને સેવ કરી લેવાનો છે। તો કોન્ટેક્ટની અંદર તમારે આ મોબાઈલ નંબરને સેવ કરી લેવાનો છે અને નંબરને સેવ કરતી વખતે તમારે એચડીએફસી બેંક લિમિટેડ કરીને નામ આપવાનું છે। તો આ મોબાઈલ નંબરને તમારા ફોનની અંદર કોન્ટેક્ટમાં સેવ કરી લેવાનો છે એચડીએફસી બેંકનું સ્ટેટમેન્ટ વોટ્સઅપ પર મંગાવવા માટે। જેવું તમે આ નંબર સેવ કરી લો છો તમારા ફોનની અંદર એટલે તમારે તમારા મોબાઈલની અંદર વોટ્સઅપમાં આવવાનું છે। તો વોટ્સઅપની અંદર આવી ગયા પછી તમે જોઈ શકો છો ઉપર અહીંયા વોટ્સઅપમાં સર્ચનો ઓપ્શન જોવા મળે છે। તો અહીંયા જે મોબાઈલ નંબર મેં તમને આગળ બતાવ્યો હતો તમે અહીંયા એચડીએફસી બેંકના નામે સેવ કર્યો હશે તો તમારે અહીંયા વોટ્સઅપની અંદર એ નામ સર્ચ કરવાનું છે। તો હું અહીંયા સર્ચની અંદર એચડીએફસી બેંક લિમિટેડ લખીશ। તમે જે પણ નામે અહીંયા મોબાઈલ નંબર સેવ કર્યો છે એચડીએફસી બેંક લિમિટેડ તમારે તે નામને અહીંયા વોટ્સઅપની અંદર આવીને સર્ચ કરવાનું છે। તો જેવું તમે વોટ્સઅપની અંદર આવીને તે નામને સર્ચ કરશો એટલે પહેલું જ તમને અહીંયા જોવા મળી જશે। તમે જોઈ શકો છો મેં અહીંયા એચડીએફસી બેંક લિમિટેડ લખ્યું છે અને પહેલું જ અહીંયા તમે જોઈ શકો છો ચેટની અંદર એચડીએફસી બેંક લિમિટેડનું નામ આવી ગયું છે। તો હવે આપણે એચડીએફસી બેંક લિમિટેડનું જે પેજ છે તેને આપણે અહીંયા ઓપન કરીશું। જેવું તમે અહીંયા એચડીએફસી બેંક લિમિટેડનું પેજ ઓપન કરશો એટલે કંઈક આ પ્રકારનું પેજ તમને જોવા મળશે। તો એચડીએફસી બેંકનું પેજ વોટ્સઅપની અંદર ઓપન કરી લીધા પછી હવે સ્ટેટમેન્ટ મંગાવવા માટે તમારે અહીંયા ચેટની અંદર હાઈ લખીને મેસેજ કરવાનો રહેશે। જેવું તમે અહીંયા હાઈ લખીને મેસેજ કરશો એટલે બેંક તરફથી તમને અહીંયા રિપ્લાય આવશે। મેં અહીંયા હાઈ લખીને મેસેજ કરી દીધો છે અને તમે જોઈ શકો છો એચડીએફસી બેંક તરફથી મને અહીંયા રિપ્લાય આવી રહ્યો છે। તો નીચે તમે જોઈ શકો છો અહીંયા અમુક ઓપ્શન આપવામાં આવ્યા છે જે સર્વિસનો તમે અહીંયા લાભ લેવા માંગો છો તે ઓપ્શન પર તમારે ક્લિક કરવાનું છે। તો હવે એચડીએફસી બેંકનું સ્ટેટમેન્ટ મંગાવવા માટે તમારે કયા ઓપ્શન પર ક્લિક કરવાનું છે તો પહેલો તમે આ જોઈ શકો છો ઓપ્શન તમને જોવા મળી રહ્યો છે અકાઉન્ટ સર્વિસ। તો સ્ટેટમેન્ટ મંગાવવા માટે તમારે અકાઉન્ટ સર્વિસના ઓપ્શન પર ક્લિક કરવાનું છે। જેવું તમે અકાઉન્ટ સર્વિસના ઓપ્શન પર ક્લિક કરશો તમે જોઈ શકો છો અહીંયા બેંક તરફથી ફરીથી અહીંયા ઓપ્શન આપવામાં આવ્યા છે જેની અંદર પહેલો ઓપ્શન તમે જોઈ શકો છો બેલેન્સ ઇન્ક્વાયરીનો જોવા મળે છે। જો તમે તમારા બેંક એકાઉન્ટનું બેલેન્સ ચેક કરવા માંગતા હોય તો તમારે બેલેન્સ ઇન્ક્વાયરીના ઓપ્શન પર ક્લિક કરવાનું છે। પણ આપણે અહીંયા એચડીએફસી બેંકનું સ્ટેટમેન્ટ મંગાવવા માંગીએ છીએ તો તમે જોઈ શકો છો નીચે તમને અહીંયા ત્રીજો ઓપ્શન જોવા મળે છે અકાઉન્ટ સ્ટેટમેન્ટ। તો એચડીએફસી બેંકનું સ્ટેટમેન્ટ વોટ્સઅપ પર મંગાવવા માટે તમારે અકાઉન્ટ સ્ટેટમેન્ટના ઓપ્શન પર ક્લિક કરવાનું છે। તો હવે આપણે અકાઉન્ટ સ્ટેટમેન્ટના ઓપ્શન પર ક્લિક કરીશું। જેવું તમે અકાઉન્ટ સ્ટેટમેન્ટના ઓપ્શન પર ક્લિક કરશો તમે જોઈ શકો છો અહીંયા બેંક દ્વારા અહીંયા રિપ્લાય આપવામાં આવ્યો છે કે તમારે અહીંયા સ્ટેટમેન્ટ ડ્યુરેશન સિલેક્ટ કરવાનું છે। એટલે જેટલા પણ મહિનાનું તમે અહીંયા સ્ટેટમેન્ટ મંગાવવા માંગતા હોય એ ડ્યુરેશન તમારે એ ટાઈમ તમારે અહીંયા સિલેક્ટ કરવાનો છે। તો હવે ડ્યુરેશન સિલેક્ટ કરવા માટે તમે જોઈ શકો છો નીચે તમને એક ઓપ્શન જોવા મળે છે સિલેક્ટ ડ્યુરેશન। તે ઓપ્શન પર તમારે ક્લિક કરવાનું છે। હવે સિલેક્ટ ડ્યુરેશનની અંદર તમે જોઈ શકો છો તમે એ કરંટ મંથનું પણ સ્ટેટમેન્ટ મંગાવી શકો છો સાથે જ પ્રીવિયસ 3 મંથનું એટલે પાછલા 3 મહિનાનું પણ તમે બેંક સ્ટેટમેન્ટ મંગાવી શકો છો। ધ ફાઇનાન્શિયલ યર એટલે કે તમે એપ્રિલ ટુ એપ્રિલનું પણ અહીંયા સ્ટેટમેન્ટ મંગાવી શકો છો સાથે તમે પ્રીવિયસ ફાઇનાન્શિયલ યરનું પણ સ્ટેટમેન્ટ મંગાવી શકો છો। સાથે નીચે તમે જોઈ શકો છો તમને અહીંયા પાંચમો ઓપ્શન જોવા મળે છે કસ્ટમ ડેટ રેન્જ। કોઈ ફિક્સ ડેટનું તમે અહીંયા સ્ટેટમેન્ટ મંગાવવા માંગતા હોય તો તમે આ ઓપ્શન પર ક્લિક કરીને સ્ટેટમેન્ટ મંગાવી શકો છો। તો હવે આપણે સ્ટેટમેન્ટ મંગાવવા માટે કસ્ટમ ડેટ રેન્જ સિલેક્ટ કરીશું। સિલેક્ટ કરી લીધા પછી તમારે સેન્ડના બટન પર ક્લિક કરવાનું છે। જેવું તમે કસ્ટમ ડેટ રેન્જ સિલેક્ટ કરીને સેન્ડના બટન પર ક્લિક કરશો તમે જોઈ શકો છો અહીંયા બેંક તરફથી રિપ્લાય આવી ગયો છે કે તમે કેવી રીતે ડેટ સિલેક્ટ કરી અને સ્ટેટમેન્ટ મંગાવી શકો છો। એટલે તમે આ જોઈ શકો છો કઈ રીતના ફોર્મેટની અંદર તમારે અહીંયા ડેટ એન્ટર કરવાની છે સ્ટેટમેન્ટ મંગાવવા માટે। તો ફોર્મેટ તમે આ જોઈ શકો છો મંથ અને યર। તો તમારે મહિનો અને યર અહીંયા એન્ટર કરવાનું છે સ્ટેટમેન્ટ મંગાવવા માટે। તો પ્લીઝ ઇનપુટ ધ પીરિયડ ઓફ મંથ એન્ડ યર। જે પણ મહિનાથી લઈને જે મહિના સુધીનું તમે અહીંયા સ્ટેટમેન્ટ મંગાવવા માંગતા હોય એ મહિનો અને વર્ષ તમારે અહીંયા એન્ટર કરવાનું છે। સાથે તમે આ નીચે જોઈ શકો છો બેંક તરફથી અહીંયા નોટ આપવામાં આવી છે એટલે કંઈક અગત્યની નોંધ આપવામાં આવી છે કે તમે અહીંયા 12 મહિના સુધીનું સ્ટેટમેન્ટ અહીંયા વોટ્સઅપ પર મંગાવી શકો છો। સાથે તમે અહીંયા નીચે બીજી નોંધ જોઈ શકો છો કે તમે અહીંયા છેલ્લા 5 વર્ષ સુધીનું સ્ટેટમેન્ટ મંગાવી શકો છો। 5 વર્ષ પહેલાંનું તમે સ્ટેટમેન્ટ અહીંયા વોટ્સઅપ પર નથી મંગાવી શકતા। તો આ જે બે નોંધ અહીંયા આપવામાં આવી છે તેનું તમારે ધ્યાન રાખવાનું છે। તો હવે સ્ટેટમેન્ટ મંગાવવા માટે જે અહીંયા ફોર્મેટ આપવામાં આવી છે તે રીતે આપણે અહીંયા ડેટ એન્ટર કરીશું। તો મંથ અને યર આપણે અહીંયા એન્ટર કરવાનું છે। તો હું અહીંયા 6 મહિના સુધીનું સ્ટેટમેન્ટ વોટ્સઅપ પર મંગાવી રહ્યો છું। તો 6 મહિનાની અંદર હું અહીંયા જાન્યુઆરીથી લઈને જૂન સુધીનું અહીંયા સ્ટેટમેન્ટ મંગાવી રહ્યો છું। તો આપણે અહીંયા જાન્યુઆરીથી જૂન સુધીનું મંગાવી રહ્યા છે એટલે પહેલો મહિનો એટલે જાન્યુઆરી આપણે અહીંયા એન્ટર કર્યું 01। સાથે જ આપણે અહીંયા યર એન્ટર કરીશું તો 2026। ત્યાર પછી તમે જોઈ શકો છો ઉપર ફોર્મેટમાં 2 લખેલું છે તો આપણે અહીંયા 2 લખીશું। ત્યાર પછી આપણે અહીંયા જૂન સુધીનું મંગાવી રહ્યા છે તો 06 એન્ટર કરીશું એટલે છઠ્ઠો મહિનો 2026।
તો આ રીતે તમારે અહીંયા ડેટ એન્ટર કરવાની છે. તમારે અહીંયા મંથ અને યર જ એન્ટર કરવાનું છે. પૂરેપૂરી ડેટ તમારે અહીંયા એન્ટર નથી કરવાની. તો આટલું એન્ટર કરી દીધા પછી તમારે સેન્ડ કરી દેવાનું છે. તો તમે જોઈ શકો છો મેં અહીંયા મંથ અને યર એન્ટર કરી લીધા પછી અહીંયા બેંક તરફથી અહીંયા અકાઉન્ટનું સ્ટેટમેન્ટ મને અહીંયા મોકલી દેવામાં આવ્યું છે. અને સાથે અમુક માહિતી પણ અહીંયા આપવામાં આવી છે કે તમે કેવી રીતે અહીંયા સ્ટેટમેન્ટ ઓપન કરી શકો છો. તો આ રીતે તમારે અહીંયા પાસવર્ડ એન્ટર કરવાનો છે. પાસવર્ડનું અહીંયા એક્ઝામ્પલ આપવામાં આવેલું છે. તો દોસ્તો આજના વિડીયોમાં મેં તમને માહિતી આપી કે તમે કેવી રીતે તમારા વોટ્સઅપ પર HDFC બેંકનું સ્ટેટમેન્ટ માત્ર 2 મિનિટની અંદર મંગાવી શકો છો. તો આ સ્ટેટમેન્ટ મંગાવવાની જે સ્ટેપ બાય સ્ટેપ માહિતી મેં તમને આજના વિડીયોમાં આપી એ કેવી લાગી મને કોમેન્ટ બોક્સની અંદર કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો. આજનો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરજો અને આ જ રીતની માહિતી મેળવવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરી રાખજો. થેન્ક યુ.